ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ। આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ, ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ। આપણે સમૂહ 15 ના કેટલાક સામાન્ય ભૌતિક ગુણધર્મ કહી શકીએ, ભલે સામાન્ય કહીએ પણ ભૌતિક ગુણધર્મ જરાક ધ્યાન આપજો મિત્રો। ઘણા ભૌતિક ગુણધર્મ મેં અહીંયા લીધા છે, એક પછી એક શરૂ કરીએ। બરાબર, સમૂહ 15 ના તત્વોના પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુ કદ વધે છે। આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું, તો આ ઘટે છે। વિદ્યુત ઋણતા ઘટવાનું, તો આ રાશિ પણ ઘટે છે, આનું મૂલ્ય પણ ઘટે છે। અને પરમાણુ ક્રમાંક વધવા સાથે ધાત્વીય ગુણ વધવાનું, એને આપણે જરાક સિમ્પ્લિફાઈડ કરીએ તો પરમાણુ કદ કરીએ અથવા તો એનું આયનીય કદ કરીએ। બરાબર, અને એની ધાતુ ગુણધર્મની અથવા ધાતુ ગુણધર્મ તરીકે, બરાબર, ધાત્વીય પ્રોપર્ટી, આ બંને ઇન્ક્રીઝ થાય છે, વધે છે। જ્યારે એની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ અથવા એની વિદ્યુત ઋણતાની વાત કરીએ, વિદ્યુત ઋણતા, તો આના મૂલ્ય સમૂહમાં નીચે જતા ઘટે। તમે આટલું સિમ્પ્લિફાઈ કરી શકો। ઓકે, કઈ કઈ પ્રોપર્ટીમાં શું શું આવશે એક એક કરીને જોતા જઈએ। પહેલી પ્રોપર્ટી મારે લેવી છે પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા। માઇન્ડ વેલ, પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, એટોમિક રેડિયસ અને આયનિક રેડિયસ, બેઉની ચર્ચા આપણે સાથે કરી નાખવાના છીએ। સમૂહ 15 ના તત્વો જે છે એ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે। કોઈ નવાઈની વાત નથી, કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો સીધી વાત છે, આવર્તનો ક્રમ વધે, નવી નવી કક્ષાઓ ઉમેરાય, કેન્દ્રથી અંદર વધે, પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે, એ અતિ સામાન્ય બાબત છે મિત્રો। હવે આમાં નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય। બરાબર છે, એટલે પહેલા વધારો સારો છે। ધેન આફ્ટર આર્સેનિકથી બિસ્મથ તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં થોડો વધારો થાય છે। વધારો જ થાય છે, પણ અહીંયા વધારો વધારે છે અથવા નોંધપાત્ર વધારો છે, અહીંયા વધારો ઓછો છે। તમે પહેલા બતાવો કેવી રીતના મિત્રો, તમે જોઈ શકો। આપણે પહેલા કોવેલેન્ટ ત્રિજ્યાને જરાક ધ્યાનમાં લઈશું। કોવેલેન્ટ ત્રિજ્યા એટલે મિત્રો સહસંયોજક ત્રિજ્યા। કેવી? સહસંયોજક ત્રિજ્યા। સહસંયોજક ત્રિજ્યામાં તમે જરાક ધ્યાનથી જોજો મિત્રો, તો અહીંયા આની વચ્ચેનો ગેપ કેટલાનો થયો? તો 70 થી 110, એટલે આમાં +40 નો વધારો થયો। 40 વધી ગયું, 40 PM છે, 40 PM નો વધારો થયો। ત્યાર પછી તમે જુઓ તો આ 121 થી 148, એટલે પાછળના ત્રણ તત્વોની અંદર 121 થી 148, એટલે ફક્ત +27, 27 નો વધારો થયો। તો અહીંયા વધારો બહુ મોટો છે। પહેલા બેમાં વધારો ખૂબ સારો છે, પછી પણ વધારો જ છે, ના નથી, પણ વધારાના બદલે મિત્રો શું છે? અહીંયા વધારો પ્રમાણમાં થોડો વધારો છે, ઓછો વધારો છે। એનું કારણ શું છે? તો આમ થવાનું કારણ મિત્રો યાદ રાખશું કે તત્વોમાં, ભારે તત્વો કહીએ એટલે આ ત્રણ, એ ભારે તત્વોની અંદર પૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકોની હાજરી। બરાબર, આપણે સાહિત્ય જાણીએ છીએ કે પૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકોને કારણે નબળી સિલિંગ અસર થાય છે। નબળી સિલિંગ અસર થાય છે। નબળી સિલિંગ અસરને કારણે બરાબર શું થશે? સમૂહમાં નીચે જઈએ તો મિત્રો સિલિંગ અસર જે છે એ કક્ષાઓની સંખ્યા વધવાને કારણે સિલિંગ અસર નબળી પડતી જશે, અને સિલિંગ અસર નબળી પડતી જાય સાથે સાથે કેન્દ્રીય વીજભારનો વધારો થતો જાય, એટલે આકર્ષણ વધતું જાય। તો મિત્રો જેટલો વધારો મળવો જોઈતો હતો એટલો વધારો ન મળે। ચોક્કસ વધારો મળે છે, પણ જેટલો વધારો પહેલા મળતો હતો એટલો વધારો અહીંયા મળતો નથી। તો એક લીટીમાં પૂરું કરીએ કે એનું કારણ શું છે? એનું કારણ છે ડી અને એફ કક્ષકોની નબળી સિલિંગ અસર, જેના કારણે આ તત્વોની પરમાણુ ત્રિજ્યામાં એટલો બધો કઈ વધારો થતો નથી। બરાબર છે, આની કમ્પેર મારે 14 સાથે પણ કરવી છે। આની આગળ અહીંયા આ ગ્રુપ નંબર 15 છે, બરાબર, આની પછી ગ્રુપ નંબર 16 આવશે ને અહીંયા ગ્રુપ નંબર 14 છે। તો સીધી વાત છે, આપણે આવર્તમાં આમથી આમ જઈએ તો 14 કરતા, બરાબર, આ રીતે આમ ક્રમ આવશે। ઓકે, તો 14ની ત્રિજ્યા કરતાં 15ની ઓછી આવશે અને 15ની 16, જેમ ધીમે ધીમે ઘટતા જાય, કારણ કે આવર્તનો ક્રમ છે। આવર્તમાં આમથી આમ જઈએ તો પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થતો જાય। તો સમૂહમાં શું થાય, આવર્તમાં શું થાય, બંનેનું આપણે ધ્યાન રાખવાનું રહેશે મિત્રો। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ। બીજો પોઈન્ટ આપણે કરવા જઈએ છીએ એ છે આયનીકરણ એન્થાલ્પી। બરાબર, આયનીકરણ એન્થાલ્પીમાં શું છે આપણને ખબર પડે। કોઈ બી સમૂહ હોય, સમૂહ 15 નહીં, કોઈ પણ સમૂહ લઈ લો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ ઓલવેઝ આયનીકરણ એન્થાલ્પી ઘટે। તો અહીંયા પણ એ જ થવાનું છે। તો અહીંયા સમૂહ 15માં ઉપરથી નીચે જઈએ તો પરમાણુ કદ વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે, પરમાણુ કદ વધશે, કેન્દ્રનું સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે મિત્રો આકર્ષણ ઘટે। એટલે સીધી વાત છે, બહુ સરળ વસ્તુ છે। આપણે ચેપ્ટર આગળનું જે છે 11માં આપણે ભણી ગયેલા છે તત્વોનું
વર્ગીકરણ આવર્ત કોષ્ટકવાળા પાઠની અંદર કે ભાઈ સમૂહમાં નીચે જઈએ તો શું થશે, આયનિકરણ એન્થાલ્પી ઘટશે. ઓકે, હવે આ તત્વોની પ્રથમ આયનિકરણ એન્થાલ્પીની વાત કરીએ તો પ્રથમ આયનિકરણ એન્થાલ્પી ડેલ્ટા H1 નું મૂલ્ય એના કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીય, બરાબર છે. હંમેશા પ્રથમ કરતાં દ્વિતીય કરતાં તૃતીય આયનિકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય છે. એ જ ક્રમ અહીંયા જળવાઈ રહેલો છે, એમાં કોઈ નવીનતા મિત્રો નથી, બરાબર છે. અને સમૂહ 15ના તત્વોની પી કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી એ લોકો વિશિષ્ટ રીતે મિત્રો શું છે, સ્થાયી છે. આ વસ્તુ ખૂબ અગત્યની છે. આપણે સમૂહ 15ની રચના આપણે હમણાં જોઈ તો તે પ્રમાણે NH2 NP3 હતું. આ પી કક્ષક અપૂર્ણ ભરાયેલી છે, બરાબર. અપૂર્ણની મિત્રો અર્ધપૂર્ણ ભરાયેલી છે અને અર્ધપૂર્ણ ભરાયેલી હોવાને કારણે એ વિશેષ રીતે સ્થાયી છે. તેથી તેમની ઇલેક્ટ્રોન, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એ સરળ નથી, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થતા નથી. આથી એક જ આવર્તના સમૂહ 14ના તત્વોની આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15ના તત્વોની એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું છે, વધારે છે. આપણે સમૂહમાં તો વાત કરી લીધી કે કોઈ પણ સમૂહમાં જેમ થતું હતું તેમ નીચે જઈએ તો આયનિકરણ એન્થાલ્પી ઘટે, તો 15ની પણ ઘટી. એ ઇટ્સ ઓકે, રેગ્યુલર ગુણધર્મ છે. પણ નવી વસ્તુ આ આપણને શીખવા મળે છે. કોઈ પણ આવર્તમાં શું હોય, આવર્તમાં ડાબીથી જમણે જઈએ ને, આવર્તમાં મિત્રો ડાબીથી જમણે જઈએ ને તો આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં વધે. પણ આપણો ગ્રુપ 15 જે છે ને એની પાસે પેલી અર્ધપૂર્ણ કક્ષકો જે છે એના કારણે સ્થાયીતા વધારે છે. તો આની જે છે આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બરાબર છે, એ 16 કરતાં તો વધારે છે જ, પણ આના કરતાં 14નું વધારે હોવું જોઈએ. પણ 14ની અંદર મિત્રો આવી અર્ધપૂર્ણ કક્ષકો નથી, એટલે વિશેષ રીતે સ્થાયી આપણો 15મો સમૂહ છે. એટલે 14 અને 16 બંને કરતાં આપણા 15મા સમૂહની, સોરી પાછું લેજો, 14 અને 16 બંને કરતાં આપણા 15મા સમૂહની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મિત્રો કેવું થશે, ઊંચું થશે. ઓકે, તો આની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જરાક આવો છે. સમૂહમાં નીચે જાય તો સમૂહમાં નીચે જતા વધશે, ત્યારે આવર્તમાં આ ક્રમ તમારે યાદ રાખવાનો રહેશે. અને અંતે મિત્રો એની આયનીકરણ એન્થાલ્પીના વેલ્યુ પણ જોઈ લઈએ. ચલો આ જરાક ઇરેઝ કરી નાખું બધું, એટલે તમને સ્પષ્ટ દેખાય મિત્રો. ઓકે, તો શું છે, હમણાં જે વાત કરી તે પ્રમાણે સમૂહમાં નીચે જઈએ તો તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. આપણે ચોખ્ખી જોઈ શકીએ છીએ. અહીંયા એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પીના વેલ્યુ આપેલા છે અને તમે જુઓ ચોક્કસ અને સરળ સાદો ઘટાડો છે. ઓકે મિત્રો, આગળ વધીએ, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. શું છે ત્યાર પછી, તો ત્યાર પછી છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી, બરાબર. વિદ્યુત ઋણતાની વાત કરું તો વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુ કદ વધે. સીધી વાત છે, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ કદ વધે, પરમાણુ કદ વધે તો વિદ્યુત ઋણતા ઓલવેઝ ઘટે. તો આની બી ઘટે, બરાબર. પણ એમાં મિત્રો ભારે તત્વોની વિદ્યુત ઋણતામાં તફાવત ઘણો ઓછો છે. વેલ્યુ જોઈએ એટલે આપણને ખબર પડશે. ભારે તત્વોમાં પણ વિદ્યુત ઋણતાનો ઘટાડો જ છે, પણ ઘટાડો પ્રમાણમાં ઓછો છે. તમને હું આંકડા આપું મિત્રો, તો અહીંયા એલિમેન્ટની ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજન જે છે 3 છે, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી બહુ સારી છે. આવર્ત કોષ્ટકમાં ફર્સ્ટ નંબર ઉપર કોણ છે મિત્રો, ફ્લોરિન છે જેની 4 છે. સેકન્ડ નંબર ઉપર ઓક્સિજન છે, બરાબર, અને ક્લોરિન પણ આવશે તેની 3.5 છે. અને આ થર્ડ નંબર ઉપર થર્ડ હાઈએસ્ટ છે 3 છે. એટલે આની વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની સારી છે, 3 છે. પછી ઘટી છે 2.5, અને આ બધાના વેલ્યુ લગભગ નિયર બાય સરખા છે, 2.0, 1.9 ને આની તો 1.9, 1.9 લગભગ સરખી છે. ઓકે, હવે મારે સમૂહ 14 સાથે પણ તમારે થોડી કમ્પેર કરી દેવી છે. તો આપણે સમૂહ 15 ભણીએ છીએ. સમૂહ 15ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બહુ સ્વાભાવિક છે મિત્રો કે ગ્રુપ 14 કરતાં આપણા ગ્રુપ 15 જે છે એની વિદ્યુત ઋણતા સમૂહ 14 કરતાં સમૂહ 15ની કેવી હોય, વધારે જ હશે, ચોક્કસપણે વધારે જ હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. પછી છે ભૌતિક અવસ્થા, એની ફિઝિકલ સ્ટેટ, એ કઈ અવસ્થામાં મળે, ઘન, પ્રવાહી કે વાયુ, એના તત્વો કઈ અવસ્થામાં મળે એ પણ આપણે તમને બતાવી દઈએ કે નાઇટ્રોજન ઓરડાના તાપમાને, સામાન્ય તાપમાને વાયુ સ્વરૂપે. નાઇટ્રોજન આપણને સીધી વાત છે, નાઇટ્રોજન હવામાં છે, 78% નાઇટ્રોજન છે. આપણે બધા નાઇટ્રોજનને જોઈ નથી શકતા, પણ જાણીએ છીએ કે નાઇટ્રોજન વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે. ફોસ્ફરસ ઘન સ્વરૂપે છે. ફોસ્ફરસ મિત્રો એ ઘન સ્વરૂપે છે, ઘન અવસ્થામાં છે, પરંતુ આસાનીથી બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ શકે. ટૂંકમાં કહું તો બાષ્પશીલ ઘન છે. કેવો છે? બાષ્પશીલ ઘન છે. ત્યાર પછી આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે. ટૂંકમાં પહેલું તત્વ જે છે વાયુ સ્વરૂપે, બીજું બાષ્પશીલ ઘન સ્વરૂપે, અને બાકીના બધા ઘન સ્વરૂપે છે. બરાબર છે. એ આપણે આગળ બી વાત કરી હતી, આ ફોટો તમને આગળ પણ બતાવેલો છે મિત્રો. આ ફોસ્ફરસ જે છે એ અલગ અલગ 3 અપરૂપો છે,
છે આ આર્સેનિક છે, આ એન્ટીમની છે Sb અને છેલ્લે આ બિસ્મથ છે. આ બધા ધાતુ જેવા છે, બરાબર. આ ધાતુ જેવા છે, આમાં પણ અર્ધ ધાતુ એટલે ધાતુ જેવો ગુણધર્મ છે, એટલે આ બધા ઘન સ્વરૂપે છે. ખાલી નાઇટ્રોજન જ એક વાયુ સ્વરૂપે રહેલો છે. ઓકે મિત્રો, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો પહેલાં આપણે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં પહેલાં આ એની કમ્પેર 14મા સમૂહ સાથે કરીએ. સમૂહ 14ના તત્વોની સરખામણીમાં સમૂહ 15ના તત્વોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા છે? નીચા છે. યાદ રાખજો, બરાબર પકડી લેજો. ગ્રુપ 14 અને ગ્રુપ 15 આપણે કમ્પેર કરવાની છે. તો સમૂહ 14ના ગલન બિંદુ એટલે મેલ્ટિંગ પોઈન્ટ અને ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ બંને હાયર છે. કોના કરતાં? સમૂહ 15 કરતાં. શા માટે? કારણ કે સમૂહ 14ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આપણે જાણીએ છીએ. એની રચના શું થશે મિત્રો? એની રચના થશે NH2 NP2. તો એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જે સ્વતંત્ર અણુનું નિર્માણ ન કરતા વધુ ગીચ જટિલ અને મોટા અણુ બનાવે છે. બરાબર મુદ્દો સમજો મિત્રો. સમૂહ 14ના તત્વો એ નાના નાના અણુ ન બનાવે, મોટો અણુ બનાવે. જેમ કે આપણને ખબર છે હીરો, બરાબર, ગ્રેફાઇટ, ઓકે, ફુલેરીન કેવું કંઈ આપણે કહીએ, બકીબોલ આપણે કહીએ, એમાં મોટી સંખ્યામાં 60-70ની સંખ્યામાં મોટા પ્રમાણમાં અણુઓ જોડાયેલા હોય છે. એ રીતે સિલિકોન પણ મિત્રો એકબીજા સાથે જોડાઈને એક જટિલ માળખું બનાવે છે. અને આ એક કન્ટિન્યુઅસ રચના છે, સાતત્યવાળી રચના છે, મોટી રચના છે, જટિલ સ્વરૂપ છે, જેથી એમનું ગલન કરવું કે એમનું ઉત્કલન કરવું પ્રમાણમાં અઘરું છે. એટલે પ્રમાણમાં મોટા અણુ છે. કોના હું વાત કરું છું? ગ્રુપ 14ના. જ્યારે ગ્રુપ 15ની વાત કરું તો સમૂહ 15માં આપણા જે સમૂહ 15ના તત્વો છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ એ N2 સ્વરૂપે, P4 સ્વરૂપે સ્વતંત્ર અણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે. તો પહેલાં કરતાં તો મોટા કદના અણુ કરતાં નાના કદના અણુ થયા. તો બહુ સીધી વસ્તુ છે મિત્રો. એટલે એ મોટા, બરાબર, સમૂહ 15 કરતાં લોકો નાના થયા, તેથી તે મોટા અને જટિલ અણુઓ બનાવતા નથી. આ લોકોના અણુઓ સમૂહ 14 જેવા મોટા પણ નથી ને જટિલ પણ નથી. એટલે એમના ગલન બિંદુ એ પ્રમાણમાં કેવા છે મિત્રો? નીચા હોય છે. એટલે ગ્રુપ 14 કરતાં ગ્રુપ 15ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ મિત્રો કેવા હોય છે? નીચા હોય છે. ઓકે, હવે જરાક આપણે 15માં શું ક્રમ છે? આપણે પહેલાં શું જોયું કે સમૂહ 14ના વધારે અને સમૂહ 15ના ઓછા. હવે 15માં ઉપરથી નીચે જતા ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં શું થાય? જરાક ધ્યાનથી જોજો. સમૂહ 15ના તત્વોના ગલન બિંદુ નાઇટ્રોજનથી આર્સેનિક સુધી જઈએ તો વધે છે. માઇન્ડવેલ, પહેલાં આપણે વાત કરીએ છીએ ગલન બિંદુની, મેલ્ટિંગ પોઈન્ટની, એમપીની, બરાબર. નાઇટ્રોજનથી આર્સેનિક સુધી જઈએ વધે છે અને ત્યારબાદ બિસ્મથ સુધી ઘટે છે. તો પહેલાં વધારો છે, પછી ઘટાડો છે. ઓકે, તમને હું બતાવું કેવી રીતના. ચલો ધ્યાનથી જોજો મિત્રો. તો અહીંયા તમે જુઓ, આ 63, 317, 1089, તો આટલા સુધી, એટલે કે આર્સેનિક સુધી વધ્યું. તો એનું કારણ સમજીને મિત્રો, તો નાઇટ્રોજન, ફોસ્ફરસ ને આર્સેનિક આ 3 તત્વો આપણને આવા અણુ સ્વરૂપે, નાઇટ્રોજન દ્વિપરમાણવીય અણુ એટલે N2 સ્વરૂપે, બરાબર. પછી ફોસ્ફરસ હોય એ ચતુર્થ પરમાણવીય P4 અને આર્સેનિક પણ આવી રીતે AS4 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમના પરમાણુના કદ વધતા ક્રમશઃ ગલન બિંદુ શું થતું જાય છે? તો નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસનું કદ સીધી વાત છે મોટું, ફોસ્ફરસ કરતાં આર્સેનિકનું કદ મોટું, અને એ સીધી વાત છે, એ કદ મોટા થતા જાય તો એ વાંડરવાલ્સ આકર્ષણ બળના વધારા સાથે શું થતું જશે કે એના કારણે એમના ગલન બિંદુ એ વધતા જશે. હવે વાત કરીએ એન્ટીમની અને બિસ્મથની. તો સીધી વાત છે, એન્ટીમની અને બિસ્મથના બી તો કદ વધતા જાય છે, પણ અહીંયા તમારે એ જોવાનું છે કે એન્ટીમની અને બિસ્મથ જે છે 3 સંયોજકતા ધરાવતા ધાત્વીય બંધ બનાવે. બરાબર. આપણે એક વાત કરી હતી મિત્રો કે સમૂહમાં નીચે જઈએ ને તો પેલું +5 વાળી ઓક્સિજન અવસ્થા મેળવવાનું વલણ ઘટે. ભારે તત્વોની અંદર નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે +5 અવસ્થા પ્રાપ્ત કરવાનું, બીજા 5 સાથે જોડાવાનું વલણ ઘટે. તો આ લોકો 3 સંયોજકતાથી જોડાય, અન્ય સાથે 3 સાથે મિત્રો બંધ બનાવે, બરાબર. અને એના કારણે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે 5 સંયોજકતા ધરાવતા ધાત્વીય બંધ બનાવતા નથી. તો સીધી વાત છે મિત્રો, સમૂહમાં નીચે જઈએ તો 3નું સ્થાયિત્વ, +3 ઓક્સિજન અવસ્થાનું સ્થાયિત્વ વધતું જાય ને +5નું સ્થાયિત્વ ઘટતું જાય. અને ઘટતું જાય એના કારણે આ લોકો જે છે એના ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા છે અને આના ઓછા છે. ઓકે, એટલે મારે એનો ક્રમ લખવો હોય ને મિત્રો, તો ક્રમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, બિસ્મથ આપણે સામાન્ય રીતે વધે છે તે રીતે ક્રમ લખીએ છીએ. એટલે બિસ્મથ
ધ્યાનથી જોજો, બિસ્મથ 544 એટલે મેં આગળ મૂક્યો છે, પછી એન્ટીમની SB મૂકેલો છે 904 ને આર્સેનિકને સૌથી છેલ્લે મૂકેલો છે. એટલે જ્યારે ગલનબિંદુનો ક્રમ આવે ને તો જરાક તમારે આવું ધ્યાન રાખવાનું છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી બિસ્મથ, પછી એન્ટીમની અને પછી આર્સેનિક. જરા ક્રમને યાદ રાખજો મિત્રો. આપણને કોઈ ગલનબિંદુ કેટલું છે એવો આંકડો ન પૂછી શકે, જીનીટમાં પણ નથી પૂછતા, પણ ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ પૂછે ત્યારે આવો લેસ ધેન ગ્રેટર ધેનનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ. એવી રીતે મારે વાત કરી છે મિત્રો એમના ઉત્કલન બિંદુની, બોઇલિંગ પોઈન્ટની. બરાબર, એ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા શું થશે? વધે છે. તમે જોઈ શકો, બહુ સિમ્પલ છે, 772 અને ત્યાર પછી ધીમે 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 વધારો છે. તમને અહીંયા જરાક વધારાના બદલે ઘટાડો જોવા મળશે. એટલે જો આપણને કોઈ ઉત્કલન બિંદુનો ક્રમ પૂછે ને મિત્રો, તો ઉત્કલન બિંદુનો ક્રમ એ સીધી વાત છે. આવી રીતે આપણે લખશું ફોસ્ફરસ, નાઇટ્રોજન, આર્સેનિક, બિસ્મથ અને એન્ટીમની. ઓકે મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. પછી વાત છે ઘનતા. ઘનતા મિત્રો બહુ સરળ વસ્તુ છે. કોઈ પણ સમૂહમાં નીચે જઈએ તો ઘનતા વધતી જ જાય. એનું પૂરેપૂરું પાલન સમૂહ 15 આપણો કરે જ છે. એટલે સમૂહ 15માં ક્રમશઃ આગળ વધીએ તો ઘનતા શું થતી જશે? વધતી જશે. ઘનતાના વેલ્યુ પણ તમને અહીંયા આપી દઉં છું. ઘનતાના વેલ્યુ તમે જોઈ શકો ક્રમશઃ શું થતો જાય છે. અહીંયા 0.8, 1.8, 5.7, 6.6 અને 9.8 તો ક્રમશઃ વધારો જ છે. બરાબર, મગજમાં એવું જરાક પણ નથી લાવવાનું કે સાહેબ નીચે જઈએ તો કદ વધે. કદ વધે તો ઘનતા ન ઘટે. તો મિત્રો તમે એક જ પાસું જુઓ છો, જો નીચે જઈએ તો કદ તો વધે છે, એ વાત તો તમારી સાચી, પણ કદના વધારા સાથે શું થાય છે? કેન્દ્રમાં મોટી સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન વધે છે. તો સીધી વાત છે, સમૂહમાં નીચે જઈએ તો ભલે ને કદ વધતું, પણ કદની સાપેક્ષમાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન ઘણા વધે છે. તો ઓલ ઓવર એમનું દળ, અને સીધી વાત છે દળ વધે એટલે સીધી વાત છે શું થશે મિત્રો? કદના વધારો થતો હોવા છતાં એમની ઘનતામાં શું થશે? વધારો થાય છે. તો ઘનતા અહીંયા ક્રમશઃ વધે છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ધાત્વીય ગુણધર્મ, મેટાલિક પ્રોપર્ટીની મિત્રો આપણે ચર્ચા કરીએ. મેટાલિક પ્રોપર્ટીમાં શું હોય? તો સૌથી પહેલા મારે એની સમૂહ 14 સાથે કમ્પેર કરવી છે. ઊંચા કેન્દ્રીય વીજભાર અને ઊંચી વિદ્યુત ઋણતા, બરાબર, એના કારણે સમૂહ 14ના તત્વોની ધાત્વીય ગુણધર્મ સમૂહ 15ના તત્વોની સરખામણીમાં કેવો છે? ઓછો છે. એ આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ આવર્તમાં તમે ડાબી સાઈડથી જમણી સાઈડ ઉપર જાઓ તો ધાતુ ગુણધર્મ શું થશે? ધાતુ ગુણધર્મ બોલો ધાતુ ગુણધર્મ શું થશે? ઓલવેઝ ઘટે. તો આપણો ગ્રુપ 14 એના કરતાં ગ્રુપ 15ની જો વાત કરું તો એક ઊંચો કેન્દ્રીય વીજભાર ધરાવે. એક સીધી વાત છે, દરેક આવર્તમાં એક શું થશે? પ્રોટોન વધારે હશે. ઊંચી વિદ્યુત ઋણતા બી ધરાવે, કારણ કે એ સીધી વાત છે, જમણી તરફ જતા જઈએ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય. તો બેઉ પ્રોપર્ટીને કારણે સમૂહ 15ના સરખામણીમાં સમૂહ 14ના સમૂહ 15ના તત્વોનો ધાત્વીય ગુણધર્મ સમૂહ 14ની સરખામણીમાં કેવો છે? ઓછો. બરાબર છે. એટલે ગ્રુપ 14 જે છે એ વધારે ધાતુ છે અને ગ્રુપ 15 જે છે એ પ્રમાણમાં ઓછો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. 14 બરાબર છે વધારે અને 15 ઓછો. બરાબર. બીજી મારે વાત કરવી છે કે સમૂહમાં શું થશે? તો નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે. અતિ સામાન્ય વસ્તુ છે, કોઈ પણ સમૂહમાં આ જ થાય છે. સમૂહમાં નીચે જતા જઈએ ધાતુ ગુણમાં વધારો જોવા મળે, તો અહીંયા બી ધાતુ ગુણ વધે છે. આયનીકરણ ઉર્જામાં ઘટાડો થતો જાય. આયનીકરણ ઉર્જામાં ઘટાડો કેમ થાય? કારણ કે કદ વધતું જાય, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા સરળ પડે. તો સીધી વાત છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને અધાતુ રહેશે, કારણ કે નાના કદના રહ્યા. થોડાક મોટા કદના આર્સેનિક અને એન્ટીમની જે છે એ અર્ધધાતુનું લક્ષણ ધરાવે છે, સેમી મેટલ્સ છે, મેટાલોઇડ્સ જેને આપણે કહીએ છીએ. અને લાસ્ટનું તત્વ એટલે બિસ્મથ જે છે એ મોટા કદને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે તો આપણે જોયું હતું કે બિસ્મથને એક જ સ્ટેટ હતો, કયો? +3. તો શું થયું? ઉપરના બે તત્વો અધાતુ, પછીના બે તત્વો અર્ધધાતુ, છેલ્લું તત્વ ધાતુ. એટલે શું થતું ગયું? તો ધાતુ ગુણમાં વધારો થતો ગયો. સમૂહ 14 કરતાં 15નો ધાતુ ગુણધર્મ ઓછો, અને સમૂહમાં નીચે જઈએ તો ધાતુ ગુણધર્મ શું થતો જાય? વધતો જાય છે. મિત્રો 8મો પોઈન્ટ લઈએ છે બંધની પ્રકૃતિ, નેચર ઓફ બોન્ડિંગ. સમૂહ 15ના તત્વોના બંધનો સ્વભાવ શું છે? સ્વભાવ એટલે આયનિક બંધ બનાવે કે સહસંયોજક બંધ બનાવે? ઓકે, તો આયનિક કે સહસંયોજક બંને સમજવા માટે મિત્રો આપણે ફઝાનના નિયમનો ઉપયોગ કરી શકીએ. મેં પહેલું વિધાન અહીંયા એમ લીધેલું છે કે ફઝાનના નિયમ પ્રમાણે સમૂહ 15ના તત્વો બરાબર
5 ઓક્સિજન અવસ્થા મોટા ભાગે એ સ્વભાવમાં સહસંયોજક હોય. એટલે આપણને ખબર છે કે સમૂહ 15ના તત્વોને 3 સ્ટેટ હોય, +3, +5, -3, +3 અને +5. ઓકે, તો આપણે પહેલાં +5ની વાત કરીએ તો એનો નેચર +5 અવસ્થામાં જે હોય એ વધારે હાયર સ્ટેટ થયો, અને ફઝાનનો નિયમ આપણને એવું કહે છે કે જે ઓક્સિડેશન સ્ટેટ ઊંચો છે, વધારે છે, હાયર છે, એમાં સહસંયોજક લક્ષણ વધારે હશે. તો +5 ઓક્સિજન અવસ્થામાં એ સ્વભાવ અથવા સ્વાભાવિક એવા હોય છે, સહસંયોજક હોય છે. તો 3 વાળા શું? 3 વાળી ઓક્સિજન અવસ્થાનું શું? તો 3 વાળી ઓક્સિજન અવસ્થામાં એ સંયોજનો કાં તો સહસંયોજક હશે, ક્યાં તો આયનિક હશે, એમ બંને ટાઈપના લક્ષણ ધરાવે. એક ઉદાહરણ આપું છું મિત્રો, NCl3, અને અહીંયા મારે લેવું છે બિસ્મથનો ટ્રાઇક્લોરાઇડ. તો મિત્રો આ જે છે ને સ્વભાવે સહસંયોજક થશે, +3 સ્ટેટમાં છે બંને, અને આ જે છે એટલે બિસ્મથનો ટ્રાઇક્લોરાઇડ છે એ શું થશે? એ આયનિક થશે. એના ઉપરથી આપણે શું કહી શકીએ કે બંને પ્રકારના સંયોજનો પણ સમૂહમાં નીચે જતા જઈએ ને તો આયનિક લક્ષણ શું થતું જશે? વધતું જશે, અને સહસંયોજક લક્ષણ ઘટતું જશે. એટલે હું શું કહેવા માંગુ છું? ફઝાનના નિયમ પ્રમાણે આ તત્વો સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ તો +3 ઓક્સિજન અવસ્થામાં સહસંયોજક લક્ષણ ક્રમશઃ ઘટે. સહસંયોજક લક્ષણ ઘટે એને હું આમ પણ બોલી શકું મિત્રો કે આયનિક લક્ષણ વધે. આયનિક લક્ષણ વધે. અહીંયા આપણે સહસંયોજક લક્ષણ ઘટેની વાત કરીએ છીએ તો હાઈએસ્ટ સહસંયોજક નાઇટ્રોજન થયો, અને સૌથી લોવેસ્ટ સહસંયોજક બિસ્મથના સંયોજનો થયા. એટલે +5ની અંદર સહસંયોજક લક્ષણ વધારે, +3ની અંદર શું? તો +3ની અંદર શરૂઆતના સંયોજનો સહસંયોજક, અને અંતમાં જઈએ તો આયનિક લક્ષણ વધતું જાય અને સહસંયોજક લક્ષણ ઘટતું જાય. જરાક ધ્યાનથી જોજો મિત્રો. ત્યાર પછી આપણે વાત કરવી છે કે નાઇટ્રોજનને ફોસ્ફરસ +3 કે +5 ઓક્સિજન અવસ્થા ધરાવતા સંયોજનો હંમેશા કેવા હોય? સહસંયોજક હોય. નાઇટ્રોજન અને ફોસ્ફરસના એના તો +3 હોય કે +5 હોય, 100% એ બધા કેવા હશે? એ બધા સહસંયોજક સંયોજનો હશે. અને બિસ્મથના સંયોજનો હંમેશા આયનિક હશે. તો આ તો બહુ મજાની વાત થઈ ગઈ. પહેલા બે તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઓલવેઝ સહસંયોજક, અને છેલ્લું તત્વ બિસ્મથ એ ઓલવેઝ કેવું મિત્રો? આયનિક હોય. આર્સેનિક અને એન્ટીમની બંને પ્રકારના, એટલે આયનિક અને સહસંયોજક બંને પ્રકારના સંયોજનો બને. 9 નંબરનો આપણો પોઈન્ટ છે મિત્રો મહત્તમ સંયોજકતા. સમૂહ 15ના તત્વોની સંયોજકતા કેટલી છે, મહત્તમ સંયોજકતા કેટલી છે? તો એમાં મિત્રો આપણે એ વાત કરીએ કે સમૂહ 15ના તત્વો નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે. કેમ નાઇટ્રોજન સિવાયના? કારણ કે આપણે શરૂઆત ત્યારે કરેલી કે નાઇટ્રોજનને જ ડી કક્ષક નથી. નાઇટ્રોજન સિવાયના બધા તત્વો, કારણ કે નાઇટ્રોજન બીજા આવર્તનું તત્વ છે, બીજા આવર્તમાં ડી કક્ષક હોતી નથી. અન્ય તત્વોને ડી અને એફ બંને છે. મારે અહીંયા એફનું કામ નથી, માત્ર ડીની વાત કરું છું. તો નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વોમાં ડી કક્ષક છે. તો ડી કક્ષક હોવાને કારણે એમની સંયોજકતા 5 અને 5થી વધારીને 6 સુધી પણ ખેંચી શકે. સમૂહની ઓક્સિજન અવસ્થા 5 છે એટલે સંયોજકતા 5 બનાવી શકે, પણ એ લોકો 5થી વધારીને ખાલી ડી કક્ષકોમાં, યાદ રાખજો મિત્રો, ખાલી ડી કક્ષકોમાં કોઈની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને એમની સંયોજકતા 5થી વધારીને 6 પણ કરી શકે. તો 5થી વધારીને 6 સંયોજકતા બી ધરાવી શકે. જેમ કે મારી પાસે 3 ઉદાહરણ છે. PCl5 ફોસ્ફરસનો પેન્ટાક્લોરાઇડ છે મિત્રો, એમાં એની સંયોજકતા તમે સમજી શકો 5 છે. આ એન્ટીમનીનો હેક્ઝાફ્લોરાઇડ છે, -1 વીજભાર છે. આવી રીતે અહીંયા ફોસ્ફરસનો બી હેક્ઝાફ્લોરાઇડ છે. એ બેઉમાં એની સંયોજકતા 6 સુધી વિસ્તરેલી છે, કે જેમાં સંકરણ મિત્રો એ લોકોએ કરેલું છે sp3d2. આની અંદર મિત્રો સંકરણ છે sp3d. તો સીધી વાત છે, 5 કે 6 ઓક્સિજન અવસ્થામાં જો મારે જવું હોય તો મારી પાસે ડી કક્ષક હોવી આવશ્યક છે. આપણા નાઇટ્રોજન પાસે અથવા તો સમૂહના પ્રથમ તત્વ પાસે શું છે? ડી કક્ષક નથી. ડી કક્ષકનો અભાવ છે. એટલે ડી કક્ષકના અભાવને કારણે બરાબર છે એ +5 વાળા કે +6 વાળા નાઇટ્રોજન નથી બનાવતો, પણ અન્ય તત્વો જે છે સમૂહના અન્ય તત્વો એ પોતાની સંયોજકતા 5 અને 6 સુધી વિસ્તારી શકે છે. અહીંયા ઉદાહરણ સાથે આપણે એને સમજાવ્યું છે. હવે નાઇટ્રોજનમાં હમણાં આપણે વાત કરી તે પ્રમાણે ડી કક્ષક નથી, ડી કક્ષકની હાજરી નથી, અને ડી કક્ષક ન હોવાને કારણે +4થી વધુ સંયોજકતા ધરાવી શકે નહીં. કેટલાથી મિત્રો? +4થી.
આમાં આશ્ચર્ય ન લગાડતા આપણે કે નાઇટ્રોજનની સંયોજકતા મિત્રો 3 ન હોય. હા મિત્રો 3 જ હોય, પણ નાઇટ્રોજન તમે સમજી શકો. હું એમોનિયાના ઉદાહરણથી તમને સમજાવું કે નાઇટ્રોજનની અંદર 3 સંયોજકતા છે. આ નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન આવી રીતે જોડાયેલા છે, પણ તમે એ ન ભૂલતા કે નાઇટ્રોજનમાં આવી રીતે એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય, એનો પણ આ ઉપયોગ કરે. અને ઉપયોગ કરે સમજી લો કે એને કોઈ H+ મળી જાય, બરાબર. H+ના ઇલેક્ટ્રોનની પેર શું કરશે? આ H+ એને ઇલેક્ટ્રોનની પેર આપશે, તો એમાંથી એમોનિયમ બનશે. એમોનિયમ બનશે એટલે અહીંયા એક સવર્ગ બનાવશે. ઓકે, આ સવર્ગ બંધથી હાઇડ્રોજન જોડાશે. તો આમાં એની સંયોજકતા નોર્મલ હતી, 3 હતી, પણ જો આવો કોઈ કિસ્સો બને તો એની સંયોજકતા 3થી વધારીને કેટલી પહોંચાડી શકે? 4. જે અહીંયા આપણે લખેલું બી છે NH4+, NR+, બરાબર. એટલે આલ્કાઇલ સાથે કોઈ જોડાય છે, બરાબર. આલ્કાઇલ એરાઇલ કંઈ પણ હોઈ શકે. આવી રીતે એમાં 3થી વધારીને એ લોકો 4 કરી શકે. જ્યારે આ અન્ય તત્વો જેમ કે ફોસ્ફરસ છે, એ લોકો પાસે ડી કક્ષક હોવાનું છે, અને ડી કક્ષક હોવાના લીધે એ લોકો પાસે ડી કક્ષક હોવાને કારણે પોતાની સંયોજકતા મિત્રો 5 અને કોઈ વખતે 5થી વધારીને 6 પણ કરી શકે. આના પરથી મિત્રો MCQ એવો પૂછાયો છે કે નાઇટ્રોજન કયા સંયોજનો રચતો નથી? કેવા પ્રકારના સંયોજનો નાઇટ્રોજન બનાવતો નથી? તો નાઇટ્રોજન ડી કક્ષકના અભાવે NF5 કે NCl5 જેવા સંયોજનો બનાવતો નથી. અને બાકીના એટલે સમૂહના અન્ય તત્વો ડી કક્ષકની હાજરીના કારણે +5, બરાબર, 5 સંયોજકતાવાળા અને 6 સંયોજકતાવાળા સંયોજનો બનાવી શકે છે. ઓકે મિત્રો, તો નાઇટ્રોજનને 4 સુધી મર્યાદિત રાખીએ, અન્યને 5 સુધી, અને જરૂર પડે તો 6 સુધી બી સંયોજકતા એ લોકો વધારી શકે. ત્યાર પછીની સ્લાઇડમાં જઈએ મિત્રો, તો કેટેનેશન. કેટેનેશનનો ગુણધર્મ આગળનો આપણે સમૂહ ભણી ગયા, 14મો સમૂહ, બરાબર. આવર્ત કોષ્ટકમાં હાઈએસ્ટ કેટેનેશન આપણે જાણીએ છીએ કાર્બન પાસે છે, પણ માત્ર કાર્બન પાસે કેટેનેશન છે એવું જરૂરી નથી. કેટેનેશનની વ્યાખ્યા ત્યારે પણ આપણે કરેલી. તો કેટેનેશન એટલે શું? કે સમૂહ 15ની આપણે અનુલક્ષીને બોલીએ કે સમૂહ 15ના તત્વો પોતાના જ અન્ય પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. એને શું કહીશું? કેટેનેશન. એટલે કોઈ પણ તત્વો પોતાના જ અન્ય તત્વો સાથે જોડાઈને લાંબી શૃંખલા કે વલયવાળા સંયોજનો બનાવે મિત્રો, એને આપણે કેટેનેશનનો ગુણધર્મ કહીએ છીએ. સમૂહ 15ના તત્વોને પણ કેટેનેશનનો ગુણધર્મ છે. આ ગુણ કાર્બન કરતાં પ્રમાણમાં ઓછો છે. સીધી વાત છે. હાઈએસ્ટ કેટેનેશન મિત્રો કાર્બનને છે, બરાબર. 15મા સમૂહની અંદર કાર્બન જેટલી સંયોજકતા નથી, બરાબર છે. 14મા સમૂહ જે કાર્બન 14મો સમૂહમાં છે એને સંયોજકતા 4 છે. આ બધા સંયોજકતા નોર્મલી આપણે 3 ગણીએ તો એટલી સંયોજકતા નથી. તો આ કેટેનેશનનો ગુણધર્મ ઓછો ધરાવે. એના કેટલાક ઉદાહરણથી આપણે સમજીએ, બરાબર. કે અહીંયા હાઇડ્રેઝિન. હાઇડ્રેઝિન એટલે મિત્રો આમ થશે, નાઇટ્રોજન સાથે આવી રીતના 2 હાઇડ્રોજન HH, અહીંયા સિંગલ બોન્ડ H, અને અહીંયા તો કેટેનેશનની મેં શરૂઆત કરી. અહીંયા N અને N વચ્ચે 2 પરમાણુ, નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ બનાવ્યો. એમાં 2 નાઇટ્રોજન વચ્ચેના બંને વિયોજન ઉર્જાના મૂલ્ય પ્રમાણમાં ઓછા છે, નીચા છે. એવી રીતે મારે વાત કરવી છે હાઇડ્રેઝોઇક એસિડ. હાઇડ્રેઝોઇક એસિડ, બરાબર. એમાં રહેલા 3 નાઇટ્રોજન વચ્ચેના બંને વિયોજન એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? નીચા છે. હાઇડ્રેઝોઇક એસિડને તમે HN3 પણ લખી શકો, જેની અંદર H+ છે ને મિત્રો, તો N3- છે. હવે H+ તો આપણે જાણીએ છીએ. તો N-3 આયનમાં મિત્રો N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N. ઓકે, અહીંયા કૌંસ પૂરો કરું છું. આની ઉપર એક્સ્ટ્રા આવી રીતે 2 ઇલેક્ટ્રોનની પેર, આની ઉપર 2 ઇલેક્ટ્રોનની પેર મિત્રો, આના ઉપર +1 વીજભાર. જરાક જોજો ધ્યાનથી, અહીંયા +1 વીજભાર બતાવું છું. આની ઉપર એક માઇનસ વીજભાર, અહીંયા +1 વીજભાર, અહીંયા -1 વીજભાર. એટલે 2 વખત -2, 1 વખત +1, એટલે વીજભાર શું થશે? આ થઈ જશે N3-1, બરાબર. તો એ એમની વચ્ચે પણ 3 N વચ્ચે બંધ બનેલો છે. આમાં 2 N વચ્ચે બંધ હતો, એમાં બી બંધ વિયોજન ઉર્જા ઓછી હતી. એમાં 3 વચ્ચે બંધ બન્યો છે, એની વિયોજન ઉર્જા બી મૂલ્યો પ્રમાણમાં નીચા છે. ટૂંકમાં કેટેનેશનનો ગુણધર્મ બંધ ઉર્જા ઉપર ડિપેન્ડ કરે. અહીંયા સિંગલ બોન્ડ બને છે કે ડબલ બોન્ડ બને છે, પણ બંધ ઉર્જાના મૂલ્યો ઓછા છે, બંધ વિયોજન ઉર્જાના મૂલ્યો નીચા છે. એટલે કેટેનેશનનો ગુણધર્મ એટલો બધો સારો નથી. એવી રીતે મિત્રો મારે વાત કરવી છે એઝાઇડ આયન. આને તમે એઝાઇડ આયન પણ કહી શકો, બરાબર. આ એઝાઇડ આયન છે. હેઝાઇડ આયન કેમાં રહેલો છે? હાઇડ્રોઝોઇક એસિડમાં જે N3- છે એ એઝાઇડ આયન છે. એની પણ આપણે વાત કરી કે 3 N વચ્ચેના વિયોજન ઉર્જાના મૂલ્ય પ્રમાણમાં નીચા છે. એટલે ટૂંકમાં નાઇટ્રોજનમાં 2 કે 3 પરમાણુ સાથે જોડાવાનો કેટેનેશનનો ગુણધર્મ ખરો, પણ એની બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઘણા ઓછા છે. એવી રીતે વાત કરવી છે છેલ્લે ડાયફોસ્ફીનની. ડાયફોસ્ફીન એટલે મિત્રો P સિંગલ બોન્ડ P, અને આવી રીતના આપણે HH.
ઓકે, તમે ફોસ્ફીન જાણતા જ હશો મિત્રો. ફોસ્ફીન એટલે PS3 ને આપણે ફોસ્ફીન કહીએ છીએ. PS3 ફોસ્ફીન છે અને ડાયફોસ્ફીન કહીએ એટલે P2H4 થયો. એમાં પણ બે ફોસ્ફરસ વચ્ચેના બંધની વિયોજન ઉર્જાનું મૂલ્ય નીચું છે. એટલે મારું ટૂંકમાં એવું કહેવાનું છે કે નાઇટ્રોજનને ફોસ્ફરસ ટ્રાય તો કરે છે, કેટેનેશનનો 2 પરમાણુ છે કે 3 પરમાણુને સાથે જોડવાનો, પણ જે સંયોજનો બને છે એમાં વિયોજન ઉર્જાના બંધ વિયોજન ઉર્જાના મૂલ્યો ઓછા છે. એટલે સરવાળે આપણે એવું કહી શકીએ કે એમાં કેટેનેશનનો ગુણધર્મ ઘણો ઓછો છે. ઓકે, કેટેનેશનના ગુણધર્મને આપણે બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યોના આધારે જોઈ શકીએ. આ બધામાં સિંગલ બોન્ડના વેલ્યુ આપેલા છે. બંધ ઉર્જાના વેલ્યુ C' ના C' મિત્રો કાર્બનનું અહીંયા લખેલું છે 347 છે કિલોજૂલ પ્રતિ મોલ. N' ટ્રિપલ બોન્ડનું નથી મિત્રો, સિંગલ બોન્ડની વાત કરું છું. અહીંયા 159 છે. ફોસ્ફરસનું 213 છે. અહીંયા આર્સેનિક માટે 147 છે. તો એના ઉપરથી આપણે અંદાજ શું મારી શકીએ? કેટેનેશનનો ગુણધર્મ નાઇટ્રોજનમાં વધારે કે ફોસ્ફરસમાં વધારે? તો સીધી વાત છે, આમ ફોસ્ફરસ એ મુક્ત શૃંખલા ધરાવતો કે ચક્રી રચના ધરાવતા સંયોજનો બનાવે તેમાં કેટેનેશનનો ગુણધર્મ મહત્તમ છે. કેમ કેટેનેશનનો ગુણધર્મ વધારે છે? કારણ કે આ તો મિત્રો 14મા સમૂહનું છે, આ બધા 15મા સમૂહમાં છે. 15મા સમૂહમાં આ વેલ્યુ વધારે છે, તો 15મા સમૂહમાં નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની અંદર વેલ્યુ વધારે છે. એવું કેમ થયું? તો નાઇટ્રોજનની અંદર મિત્રો જ્યારે સિંગલ બોન્ડ બને ને આવી રીતના, તો આની ઉપરના જે ઇલેક્ટ્રોન હોય, 5માંથી જે ઇલેક્ટ્રોન વધારાના હોય ને એકબીજાને શું કરે? અપા કરશે. અપા કરશે એટલે આ બંધ તોડવો પ્રમાણમાં કેવો થઈ જાય? સરળ પડી જાય. અને બંધ તોડવો પ્રમાણમાં સરળ થઈ જાય એટલે મિત્રો શું થશે કે એના કારણે એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું આવશે. આપણે કે એવું સેમ ટુ સેમ ફોસ્ફરસમાં ન થાય. ફોસ્ફરસમાં મિત્રો એ મોટા કદને કારણે અંતર થોડુંક વધી જાય, અને અંતર થોડુંક વધી જાય ને મિત્રો, તો એ સીધી વાત છે, એ ફેક્ટર જે છે આના ઉપરના જે 3 ને આની ઉપરના 3 જે એકબીજાને અપા કરતા હતા એ ફેક્ટર જે છે અહીંયા અસર પ્રમાણમાં ઓછી કરે. એટલે સીધી વાત છે, નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની બંધ વિયોજન એન્થાલ્પીના વધારે આવ્યા તો કેટેનેશનનો ક્રમ હાઈએસ્ટ સમૂહ 15માં ફોસ્ફરસને, સેકન્ડ હાઈએસ્ટ પર નાઇટ્રોજન છે, અને ત્યાર પછી આર્સેનિક છે, અને ત્યાર પછીના તત્વો જે છે પેલા આર્સેન ને બિસ્મથ એ બધા ધાત્વીય નેચરમાં વધારે જતા રહે છે. એમાં કેટેનેશનનો ગુણધર્મ આપણને એટલો બધો જોવા મળતો નથી મિત્રો. તો આપણે કેટેનેશનનો ગુણધર્મ આ 3 પૂરતો જ મર્યાદિત રાખીશું. ઓકે મિત્રો, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ત્યાર પછીનો ગુણધર્મ જોઈએ બહુરૂપતા, અપરરૂપતા, એલોટ્રોપી. ઓકે, એક જ તત્વના પરમાણુ અલગ અલગ રીતે ગોઠવણી પામવાને કારણે બહુરૂપતા, અપરૂપતા આપણને જોવા મળે છે મિત્રો. તો આપણે શરૂઆત કરીએ બરાબર નાઇટ્રોજનથી. પહેલાં આપણે એ વાત લીધી છે કે સમૂહમાં બિસ્મથ સિવાયના તમામ તત્વો બહુરૂપતા દર્શાવે છે. એટલે કોને બહુરૂપો નથી? આ MCQમાં પૂછાઈ શકે. તો ઓનલી અને માત્ર બિસ્મથને અપરૂપો નથી. બિસ્મથને અપરૂપો બહુરૂપતા નથી. તમને મિત્રો કોઈ જગ્યા પર એવું પણ મળશે કે નાઇટ્રોજન પણ અપરૂપો ધરાવતું નથી. પણ મિત્રો તમને અહીંયા અમારે નાઇટ્રોજનના અપરૂપો બતાવવા છે કે નાઇટ્રોજન 2 ઘન સ્વરૂપના બહુરૂપો અપરૂપો અને 1 વાયુ સ્વરૂપના અપરૂપ, એટલે ટોટલ એના 3 સ્વરૂપ થયા, 2 ઘન સ્વરૂપમાં અને 1 વાયુ સ્વરૂપમાં. ઘન સ્વરૂપમાં આપણે નામ આપી દઈએ આલ્ફા અને બીટા. ઓકે, ઘન સ્વરૂપમાં આલ્ફા અને બીટા, અને એનું મેં લેટાઈસ એટલે સ્ફટિક રચના પણ લીધી છે. આ A અને B જે લખેલા છે આલ્ફા બીટા માટે, આ આલ્ફા માટે જે છે મિત્રો બરાબર આલ્ફા સ્વરૂપ છે. આ પણ એનું આલ્ફા સ્વરૂપ બતાવેલું છે. આ એનું બીટા સ્વરૂપ છે, અહીંયા બીટા સ્વરૂપ છે. એટલે અલગ અલગ રીતે એના પરમાણુ ગોઠવાઈને અપરૂપોમાં એ જ હોય મિત્રો, પરમાણુ એક જ તત્વના હોય પણ એની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય. તો 2 ઘન સ્વરૂપો આલ્ફા અને બીટા છે, અને વાયુ સ્વરૂપનું અપરૂપ ગણીએ એટલે નાઇટ્રોજનને પણ અપરૂપો છે. પછી વાત કરી છે મિત્રો ફોસ્ફરસની. ફોસ્ફરસને અનેક બહુરૂપો છે, અને આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસના 3, મેં આગળ બી 2-3 વખત ફોટા તમને બતાવ્યા છે. એને સફેદ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસને મિત્રો ઘણી જગ્યા પર એવું પણ લખશે કે પીળો ફોસ્ફરસ. તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. સફેદ કે એટલે પીળો જ માનવાનો છે, કારણ કે એ સફેદ જે છે ને એને અમે યલોવિશ બરાબર વ્હાઇટ કહીએ. યલોવિશ વ્હાઇટ એટલે શું? પીળાશ પડતો સફેદ. તો હું તો અહીંયા સફેદ જ લખું છું, પણ જો તમને કોઈ જગ્યા પર એમ મળે કે ભાઈ ફોસ્ફરસનું અપરૂપ સફેદ નહીં પણ પીળો છે તો બી ઓકે, એ પીળાશ પડતો સફેદ છે એટલે પીળો પણ કહી શકાય. અને રાતો એટલે તમે સમજી શકો મિત્રો લાલ ફોસ્ફરસ, જે આપણી માચિસમાં દિવાસળીમાં હોય છે. તો સફેદ, કાળો અને રાતો ફોસ્ફરસના અપરૂપો છે બરાબર. આર્સેનિકને પીળો, રાખોડી અને કાળો એમ 3 અપરૂપો છે, એટલે ફોસ્ફરસની જેમ બરાબર છે. આ પણ 3 અપરૂપો ધરાવે છે આર્સેનિક. અને ત્યાર પછી મારે વાત કરવી છે મિત્રો એન્ટીમનીને. એન્ટીમનીને 4 અપરૂપો છે. 4 અપરૂપોમાં રાખોડીને પીળો છે ને એ પ્રમાણમાં સ્ટેબલ છે, સ્થાયી છે.
પ્રમાણમાં સ્ટેબલ અને સ્થાયી છે, પ્રમાણમાં ટકે તેવા છે, જ્યારે આ કાળો અને વિસ્ફોટક સફેદ જે છે એ પ્રમાણમાં ઓછા સ્થાયી છે. એટલે આપણા એન્ટીમનીને પણ કેટલા અપરૂપ થઈ ગયા? 4 થઈ ગયા. 2 પ્રમાણમાં વધારે સ્થાયી છે અને કાળો અને સફેદ પ્રમાણમાં ઓછા સ્થાયી છે. એટલે આ સમૂહમાં બરાબર બિસ્મથ સિવાયના જે કંઈ તત્વો છે એ બધા અપરૂપો ધરાવે છે. કોના કયા અપરૂપો જરાક યાદ રાખવું પડશે મિત્રો. ત્યાર પછી આપણે વાત કરવી છે પરમાણવીયતા. બરાબર, પરમાણવીયતા એટલે એટોમોસિટી, કેટલા પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે. બરાબર છે. કોઈ દ્વિપરમાણવીય હોય, કોઈ ત્રિપરમાણવીય હોય, કોઈ 4 પરમાણુ ભેગા થઈને અણુ બનાવતા હોય, તો નિષ્ક્રિય વાયુ જેવા કોઈ સિંગલ પરમાણુથી પણ અણુ બનાવતા હોય. આમાં કેવો નેચર છે તો એની આપણે વાત કરીએ. નાઇટ્રોજન એ પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, સમૂહ 15 ની અંદર ગ્રુપ 15 ની અંદર નાઇટ્રોજનનું કદ અને વિદ્યુત ઋણતા, કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધારે છે. જરાક યાદ રાખજો, બરાબર સાંભળજો. નાઇટ્રોજનનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધારે છે. એટલે નાઇટ્રોજન જે છે ને મિત્રો એ પી પાઈ બોન્ડિંગ કરે, અને નાઇટ્રોજન પી પાઈ બોન્ડિંગ કરે એટલે ઓરડાના તાપમાને નાઇટ્રોજન દ્વિઅણુ, બરાબર, ડાયએટોમિક દ્વિઅણુ, બરાબર છે, N2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, N ટ્રિપલ બોન્ડ N. અને જેની અંદર તમને સમજ પડે મિત્રો કે N ટ્રિપલ બોન્ડ N ની અંદર આ એક સિગ્મા બંધ હશે અને બાકીના 2 બંધ કેવા હશે મિત્રો? તો બાકીના 2 પાઈ બંધ હશે. ને 2 બાકીના પાઈ બંધ કેવા છે? તો હું જરાક ચોખવટ કરી દઉં, એ 2 પી પાઈ બોન્ડિંગ કરે. તો એક સિગ્મા બંધ છે અને 2 આવી રીતના પાઈ બંધ છે. અને નાઇટ્રોજન જ આવી પી પાઈ બંધ બનાવી શકે અને બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે સમૂહમાં નીચે જઈએ, ચલો એ વાત કરતાં પહેલાં આ વાત કરીએ કે નાઇટ્રોજનની વધુ પડતી સ્થિરતા અને સામાન્ય પરિસ્થિતિમાં નિષ્ક્રિય દર્શાવે છે. હવે નાઇટ્રોજનની અંદર આવી રીતે ત્રિબંધ બની ગયા. હમણાં વાત કરી તે પ્રમાણે ત્રિબંધ રચાયા. ત્રિબંધ રચાવાને કારણે નાઇટ્રોજનની વધુ પડતી સ્થિરતા છે. કારણ કે જો એને પ્રક્રિયામાં લઈ જવો હોય તો 3 બંધ તોડવા પડે, અને 3 બંધ તોડવા માટે N ટ્રિપલ બોન્ડ N તોડવા માટે નિયર અબાઉટ 945 કે 947 કિલોજૂલ જેટલી ઉર્જા જોઈએ. ટૂંકમાં 950 જેટલી ઉર્જા જોઈએ. સાંભળજો મિત્રો, N ટ્રિપલ બોન્ડ N ને તોડવા માટે 945 જેટલી મને ઉર્જા જોઈએ, જે સામાન્ય સંજોગોમાં શક્ય નથી, સામાન્ય તાપમાને શક્ય નથી. એટલે નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડને તોડવા સામાન્ય સંજોગોમાં શક્ય નથી. એટલે નાઇટ્રોજન સામાન્ય રીતે કેવો વર્તે છે? એ નિષ્ક્રિય સ્વરૂપે વર્તે છે, નિષ્ક્રિય રીતે પ્રક્રિયા કરતો નથી. ઓકે મિત્રો, બરાબર. અહીંયા નાઇટ્રોજન બતાવેલો છે, એક આ નાઇટ્રોજનનો પરમાણુ, બીજો નાઇટ્રોજનનો પરમાણુ, અને એમની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. ત્યાર પછી અન્ય તત્વોની આપણે વાત કરીએ તો ફોસ્ફરસ, આર્સેનિક ને એન્ટીમની સ્વતંત્ર ચતુષ્ફલક પરમાણુ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કેવી રીતના? તો મારે તમને બતાવવું છે કે આ સમજી લો કે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસના આવી રીતે પરમાણુ ભેગા થઈને આમ બંધ બનાવે, 4 પરમાણુ ભેગા થઈને, બરાબર, એ ચતુષ્પરમાણુ. અને આપણે કીધું દ્વિપરમાણુ, તો આ ચતુષ્પરમાણવીય અણુ રૂપે અસ્તિત્વ ધરાવે કે જેમાં 4 પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાય. તમે જોઈ શકો અહીંયા માત્ર અને માત્ર શું બંધ બને છે? તો આમની વચ્ચે આવી રીતે 6 સિગ્મા બંધ બને છે. આવી રીતના 6. આમાં તમને સમજાયું તેમ 1 સિગ્મા અને 2 પાઈ બંધ છે. હવે આપણને એમ થાય કે આ કેમ પી પાઈ બંધ નો બનાવે? તો માઇન્ડ વેલ યાદ રાખજો, નાઇટ્રોજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે નાઇટ્રોજન જ પી પાઈ બંધ સબળ રીતે સારો બનાવે છે. સમૂહમાં નીચે જઈએ એટલે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કદ થોડુંક મોટું છે, વિદ્યુત ઋણતા પ્રમાણમાં ઓછી છે, એટલે નાઇટ્રોજન જેવો પી પાઈ બોન્ડિંગ કરી શકતા નથી. હવે નાઇટ્રોજનને 3 સંયોજકતા હતી. ઓકે, તો નાઇટ્રોજનને પોતાની 3 સંયોજકતા શું કરી? બીજા નાઇટ્રોજન સાથે 3 બંધ બનાવીને પૂરી કરી નાખી. જ્યારે ફોસ્ફરસ ભાઈને કે આર્સેનિકને કે એન્ટીમનીને વાત કરીએ તો એ લોકોએ શું કરી? પોતાની 3 સંયોજકતા માટે અહીંયા એક સાથે, આ બીજા સાથે, ત્રીજા સાથે 3 બંધ બનાવ્યા. તો બહુ સીધી વાત છે. એના કારણે એ આવી રીતે સમચતુષ્ફલકી રચના બનાવશે, બરાબર. અને એમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનને કારણે પી પાઈ બંધ બનાવી શકતા નથી. પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા ઓછી છે. મિત્રો, આની કારણે એની અવસ્થા ઉપર અસર કરે. કેવી રીતના? બરાબર સમજો. નાઇટ્રોજન કેવા રૂપમાં થયો? તો નાઇટ્રોજન દ્વિપરમાણીય N2 રૂપમાં થયો, કદ નાનું. જ્યારે આ બધા કેવા થઈ ગયા? તો આ બધા સમચતુષ્ફલકીય ચતુષ્પરમાણીય સ્વરૂપે થઈ ગયા, બરાબર. અને એ 4 પરમાણુ ભેગા થવાને કારણે કદ વધી ગયું. તો આ જે છે મિત્રો એટલે એ વાયુ સ્વરૂપમાં,
બરાબર નોંધજો મિત્રો, નાઇટ્રોજન દ્વિપરમાણુ હોય છે, નાના કદનો છે, વાંડરવાલી આકર્ષણ બળ પ્રમાણમાં ઓછા લાગશે, એટલે આ વાયુ સ્વરૂપે જે છે. પણ આ 3 જણા એટલે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તો ધાતુ છે, એ વાત તો આપણે પછી કરીએ, પણ આ 4 જણામાં આવું સમચતુષ્ફલકીય બંધારણ છે. અને સમચતુષ્ફલકીય બંધારણમાં 4 એટમ ભેગા થઈને એક મોલેક્યુલ બનાવે છે, અણુ બનાવે છે. તો એની સરફેસ એરિયા, એનું સપાટીનું ક્ષેત્રફળ મિત્રો વધી જશે, અને સપાટીનું ક્ષેત્રફળ વધતા વાંડરવાલ્સ આકર્ષણ વધી જશે, અને વાંડરવાલ્સ આકર્ષણ વધી જશે ને મિત્રો એટલે એ લોકો ઘન સ્વરૂપમાં મળશે. એટલે આગળ આપણે એની અવસ્થા જોઈ ગયેલા, એમાં નાઇટ્રોજન જ માત્ર વાયુ સ્વરૂપમાં હતો. એનું કારણ મિત્રો આપણને અહીંયા મળે છે. ઓકે, ત્યાર પછી બિસ્મથની જો આપણે વાત કરવી હોય તો બિસ્મથ મિત્રો ધાતુ સ્વરૂપનું છે, બરાબર છે, ધાત્વીય બંધ બને છે ને ધાતુ બધી ઘન જ હોય છે, એટલે બિસ્મથ પણ ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઓકે છે. અહીંયા 13મો અને લાસ્ટ મુદ્દો મારે કરવો છે. છેલ્લો મુદ્દો મિત્રો આપણે જોઈ લઈએ કે ઉષ્મીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા, ઉષ્મા અને વિદ્યુતનું વહન કેવી રીતના કરે. તો આ મિત્રો જે છે ને 15મો સમૂહ છે, બરાબર છે. ધાતુમાં ઉષ્મીય અને વિદ્યુત વાહકતા વધારે હોય, આમાં પ્રમાણમાં ઓછી હોય, પણ આ સમૂહમાં શું નેચર છે એને અમારે જરા ચર્ચા કરવા લઈએ તો સમૂહ 15ના તત્વોમાં ક્રમશઃ ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન વિસ્થાનીકરણ વધે, બરાબર. ઇલેક્ટ્રોન ઇઝીલી કદ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી છૂટો થઈ શકે, મૂવ થઈ શકે, ફરી શકે, અને એના કારણે એમની ઉષ્મીય વાહકતા કે વિદ્યુત વાહકતા વધે. તો શું કારણ થયું? સમૂહમાં નીચે જતા ગયા, કદ વધતું ગયું, ઇલેક્ટ્રોન વિસ્થાનીકરણ, ઇલેક્ટ્રોનનું ડિસ્પ્લેસમેન્ટ જેને કહીએ, સરળતાથી મિત્રો ઇલેક્ટ્રોન ખસી શકે, અને એના કારણે શું થતું જશે? એની વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા વધતી જશે. ઓકે મિત્રો, એટલે વાહકતાનો ક્રમ આપણે કેમ આપી શકીએ? એનપી, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથને માહિતી લખી શકીએ. આ બંને જણા શરૂઆતના છે, સરળતાથી ઇલેક્ટ્રોન નહીં મુક્ત કરે એટલે મંદ વાહકો. ત્યાર પછી અર્ધવાહક, આ વચ્ચેવાળો અર્ધવાહક, અર્ધ ધાતુ નથી બોલતો મિત્રો, અર્ધવાહક કહું છું. એટલે આર્સેનિક અર્ધવાહક છે, અને એન્ટીમની અને બિસ્મથ શું છે મિત્રો? સુવાહકની કેટેગરીમાં આવે. તો ઉષ્મીય અને વિદ્યુત વાહકતામાં સમૂહ 15ના તત્વો આવી રીતે મંદવાહક, અર્ધવાહક અને સુવાહકના ગુણધર્મ દર્શાવે છે. તો મિત્રો અહીંયા આપણે સમૂહ 15ના બધા જ ભૌતિક ગુણધર્મને આવરી લેવા પ્રયત્ન કર્યો. હા, ટોપિક થોડો લેન્ધી થઈ ગયો છે, પણ મિત્રો આપણે રજે રજની અને દરેક પોઈન્ટની યોગ્ય ચર્ચા કરી. ઓકે મિત્રો, હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરશું.